સારી વાત છે. કોઈ પણ સરકાર હોય, પ્રજાલક્ષી કામ જે કંઈ કરે છે તે પ્રજાલક્ષી કામ માટે હંમેશા, અને એ પૈસા પણ મૂળ તો આપણા જ છે, પ્રજાના જ પૈસા છે. પણ પ્રજાના પૈસા જે સરકાર સારી રીતે પ્રજા માટે વાપરે છે હંમેશા આવકારદાયક છે. તો સરકાર કોઈ પણ હોય, આ યોજના જે ચલાવે છે ને, અત્યારે જે સરકાર રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, દેશમાં નરેન્દ્રભાઈની સરકાર છે, તો એ સરકાર જે કંઈ કરે છે, અને એમાં તો કઈ રોજડાએ કઈ વનરાજભાઈ ભાજપના સભ્ય છે એમ સમજીને તો વગાડ્યું નહીં હોય. એ તો કોંગ્રેસના હોત તો વગાડત. એટલે આમાં કોઈ રાજનીતિ વચ્ચે લાવવાનો કે રાજકારણ વચ્ચે લાવવાનો પ્રયત્ન નથી. કોઈને પણ વાગે, તમે કોઈ પણ પાર્ટીના, આમ આદમી પાર્ટીના સભ્યો તોય તમને આ સવલત મળે, કોંગ્રેસના સભ્યો તોય આ સવલત મળે, ને ભારતીય જનતા પાર્ટીના સભ્યો તોય આ સવલત મળે. કારણ કે સવલત પાર્ટી સાથે નથી જોડાયેલી, સવલત આધાર કાર્ડ સાથે જોડાયેલી છે, સવલત રેશન કાર્ડ સાથે જોડાયેલી છે, અને સવલત ડોક્ટર સાથે જોડાયેલી છે.